તો કેમ છો મિત્રો, તમે બધા મજામાં હશો? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં હશો અને હંમેશા રહેશો. તો આજે હું જાઉં છું ગામમાં તમને જોવાની મજા આવશે આજ. તો તમને વિનંતી છે કે આ વિડીયો મેં તમે છેલ્લે સુધી જોજો, તમને મજા આવશે, જરૂર આવશે. તો ચલો આપણે જઈએ, પર તમને અને મને બેને મજા આવશે. ચલો આપણે ગામમાં જઈને, તો આ છે આપણી ગાડી અને આ ગાડી લઈને આપણે જવાનું છે ગામમાં. તો ચલો આપણે જઈએ ગામમાં. અત્યારે હું જાઉં છું મારા શેઠના ઘરે ખર્ચી લેવા, અને ખર્ચી કોને કહેવાય એ હું તમને વિડીયો મેં છેલ્લે બતાવીશ. તો તમે વિડીયો શેઠ સુધી જરૂર જોજો. તો ચલો આપણે જઈએ શેઠના ઘરે ખર્ચી લેવા. તો હું આવી ગયો મારા શેઠના ઘરે, અને આ છે મારા શેઠનું ઘર. તો આ છે એ દુકાન જ્યાં અમારું ખાતું ચાલે છે. એટલા માટે અહીંયાથી જો પણ અમારે જે પણ લેવું હોય એ લઈ લઈએ, તો કોઈ કાંઈ કહે નહીં. એના માટે અહીંયા મારું ખાતું ચાલે છે, જોઈ શકો છો તમે. તો આ મેં વસ્તુ લઈ લીધી છે. તો હવે હસાભાઈને કહું છું કે આ તમે હિસાબ કરી દો. તો એ હવે આવશે હિસાબ કરવા. તો હસાભાઈ યાર પતી ગયો, મારે લેવાનું હવે હિસાબ કરી દો. તો આ છે હસાભાઈ, એ હવે હિસાબ કરવા આવશે હિસાબ કરવા. જોઈ શકો છો તમે. તો એમનો હિસાબ થઈ ગયો છે, જોઈ શકો છો. હસાભાઈ, તો દોસ્તો મેં બધી વસ્તુ લઈ લીધી છે. તો હવે આપણે જઈએ છીએ ઘરે. તો ચલો આપણે ઘરે જઈને મળીએ. તો દોસ્તો મેં આ બધી વસ્તુ લઈ લીધી છે, અને અત્યારે હું જાઉં છું હવે ઘરે. તો મેં ગાડી મૂકી દીધી છે મારા ભાઈના ઘરે, અને હવે હું જાઉં છું મારા ઘરે. તો તમારે મારું ઘર જોવું હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો, તો હું મારું ઘર તમને બતાવીશ. તો દોસ્તો અમે આને ખર્ચી કહીએ છીએ. તો તમે આને શું કહો છો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો બસ મિત્રો, આજનો વિડીયો બસ આટલો જ હતો. તમને કેવો લાગ્યો વિડીયો આનો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને તમે નવા છો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો